ની ફક્ત એક ક્ષણની અધીરાઈની વાત કરે છે. આ ગાથા છે માતાના મઢ મંદિરના ઉદ્ભવની. આખી વાતનો સાર બસ આ એક સવાલમાં જ છે. કેવી રીતે એક વ્યક્તિગત પ્રાર્થના એક આખા સમાજની આસ્થાનું કેન્દ્ર બની ગઈ. ચાલો આ અદ્ભુત વાર્તાના દરેક પાસાને સમજીએ. આપણી વાર્તાની શરૂઆત થાય છે મારવાડથી, એક એવા દંપતીથી જેમના જીવનમાં બધું જ હતું, બસ એક જ દુઃખ સિવાય. તો આ છે આપણા મુખ્ય પાત્રો, દેવચંદ શેઠ અને એમના પત્ની ગાયત્રી. ધન દોલતની કોઈ કમી નહોતી અને મનમાં મા આદ્યશક્તિ માટે અપાર શ્રદ્ધા હતી. એમનું જીવન ખરેખર ખૂબ જ સુંદર હતું. લોકોની સેવા કરતા, દાન પુણ્ય કરતા અને માની ભક્તિમાં લીન રહેતા. પણ સાંજ પડતા જ એમના ઘરમાં એક સોનકાર છવાઈ જતો. કારણ તેઓ નિસંતાન હતા અને આ જ વેદના, આ જ ખાલીપો એમની ભક્તિને વધુને વધુ ઊંડી બનાવતો ગયો. અને આ દુઃખમાંથી જ જન્મે છે એક સંકલ્પ, એક એવી યાત્રાનો સંકલ્પ જે એમનું જીવન બદલી નાખવાની હતી. નવરાત્રિનો પવિત્ર સમય આવી રહ્યો હતો. દેવચંદે નક્કી કર્યું કે આ વખતે માના ચરણોમાં જઈને જ પોતાની અરજ મૂકવી છે. એટલે એમણે આખા ગામને સાથે લઈને એક સંઘ કાઢ્યો. દિલમાં બસ એક જ આશા હતી. અને ચાલતા ચાલતા ભજન કીર્તન કરતા આ સંઘ બરાબર આસો મહિનાના પહેલા નોરતે કચ્છના મઢ ગામે આવી પહોંચ્યું. એમને ક્યાં ખબર હતી કે આ એ જ જગ્યા છે જેમનું ભાગ્ય લખાવાનું હતું. અને પછી એ રાત્રે કંઈક એવું થયું જેણે બધું જ બદલી નાખ્યું. એ હતી એક દિવ્ય ક્ષણ. દેવચંદ તો ગાઢ નિંદ્રામાં હતા, પણ એમની ભક્તિ જાગૃત હતી. અને એમની એ જ અતૂટ શ્રદ્ધાથી પ્રસન્ન થઈને મા જગદંબા પોતે એમના સ્વપ્નમાં પ્રકટ થયા. માએ કહ્યું, દીકરા, ઉઠ, હું તારી ભક્તિથી ખૂબ જ પ્રસન્ન છું. બોલ, તારે શું જોઈએ છે? અને દેવચંદે તો બસ એક જ વસ્તુ માંગી, એક સંતાન, ખોળાનો ખૂંદનાર. જ્યારે દેવચંદે દેવીનું નામ જાણવાની ઈચ્છા વ્યક્ત કરી, ત્યારે દેવીએ હસીને કહ્યું, હું છું આશાપુરા, તારી બધી આશા પૂરી કરનારી. કેટલું સુંદર નામ નહીં? સીધું જ ભક્તની મનોકામના સાથે જોડાયેલું. પણ વરદાનની સાથે મળી એક શરત, અને આ શરત જ આખી કથાની સૌથી મોટી પરીક્ષા બનવાની હતી. દેવીની સૂચનાઓ સાવ સીધી અને સ્પષ્ટ હતી. પહેલું, આ જગ્યા પર એક મંદિર બનાવો. બીજું, હું જે પવિત્ર વસ્તુઓ આપું છું એને સિંહાસન પર સ્થાપિત કરો. અને ત્રીજું અને સૌથી મહત્વનું, મંદિરના દરવાજા પૂરા 6 મહિના સુધી ખોલવાના નથી. બસ આટલી જ વાત. પણ આ જ વાત શ્રદ્ધા અને ધીરજની સૌથી મોટી કસોટી હતી. હવે વિચારો, દેવચંદની આંખ ખુલી અને એમને શું દેખાયું? એમની બાજુમાં જ એ ત્રણેય દિવ્ય વસ્તુઓ પડેલી હતી. સ્વપ્ન નહોતું, આ તો હકીકત હતી. મા સાચે જ આવ્યા હતા. એમની ખાતરી થઈ ગઈ કે હવે એમનું દુઃખ દૂર થવાનું જ છે. પછી તો રાહ શેની જોવાની હોય? દેવચંદે તરત જ બધાને ભેગા કર્યા, આખી વાત કરી અને જોતજોતામાં એક ભવ્ય મંદિરનું નિર્માણ થયું. પેલી પવિત્ર વસ્તુઓની સ્થાપના થઈ અને પછી મંદિરના દરવાજા 6 મહિના માટે બંધ કરી દેવાયા. પ્રતીક્ષાનો સમય શરૂ થયો. હવે વાર્તા એના સૌથી રોમાંચક વળાંક પર આવે છે, જ્યાં માણસની ઉત્સુકતા અને ભગવાનના સમય વચ્ચે એક ટક્કર થાય છે. દેવચંદે તો મઢ ગામમાં જ રોકાઈ જવાનો નિર્ણય કર્યો. રોજ સવાર સાંજ બંધ દરવાજાની બહાર બેસીને માની ભક્તિ કરે. 1 મહિનો ગયો, બીજો ગયો, ત્રીજો, ચોથો, પાંચમો, 5 મહિના ધીરજ અને શ્રદ્ધા સાથે વીતી ગયા. અને પછી એક દિવસ 5 મહિના પૂરા થયા પછી અચાનક બંધ મંદિરની અંદરથી ઝાંઝરનો અને સંગીતનો દિવ્ય અવાજ આવવા લાગ્યો. દેવચંદના કાન સરવા થયા. એમને લાગ્યું કે મા અંદર પ્રગટ થઈ રહ્યા છે. અને બસ એ જ ક્ષણે બધી ધીરજ ખૂટી પડી. માના દર્શન કરવાની એવી તીવ્ર ઈચ્છા જાગી કે દેવચંદ બધું ભૂલી ગયા. પેલી 6 મહિનાની શરત, પેલું વચન, બધું જ. અને અધીરાઈમાં એમનાથી દરવાજો ખુલાઈ ગયો. 1 મહિનો વહેલો. જેવો દરવાજો ખુલ્યો, સામે માનો દિવ્ય સ્વરૂપ હતું. મૂર્તિ પ્રગટ થઈ ચૂકી હતી, પણ અધૂરી. એમની ઉતાવળને કારણે મૂર્તિના ચરણકમળ પ્રગટ ન થઈ શક્યા અને મૂર્તિ હંમેશ માટે અધૂરી રહી ગઈ. પણ કથા અહીં પૂરી નથી થતી. હવે દેવી પોતે સાક્ષાત સ્વરૂપે પોતાનો ચુકાદો અને આશીર્વાદ આપવા પ્રગટ થઈ છે. મા જગદંબા પ્રગટ થયા. એમણે દેવચંદને કહ્યું, દીકરા, આ શું કરી નાખ્યું? એમના અવાજમાં ઠપકો હતો, પણ સાથે મમતા પણ હતી.
દેવચંદની આંખોમાં પછતાવો જોઈને માનું હૃદય પીગળી ગયું. એમણે કહ્યું, ભલે તે ભૂલ કરી, પણ દુઃખ ન કર. તારી ભક્તિ સાચી હતી, અને મેં આપેલું વચન હું જરૂર પૂરું કરીશ. અને માએ પોતાનું વચન પાળ્યું. થોડા જ સમયમાં દેવચંદ અને ગાયત્રીના ઘરે એક સુંદર દીકરાનો જન્મ થયો. એમની વર્ષોની આશા પૂરી થઈ. અને ત્યારથી દેવચંદનો આખો પરિવાર હંમેશ માટે મઢમાં જ વસી ગયો અને પેઢીઓથી એ જ પરિવાર આજે પણ આશાપુરા માની સેવા કરે છે. તો આખી કથા આપણને એક બહુ જ ઊંડા વિચાર સાથે છોડી જાય છે કે સાચી શ્રદ્ધા અને ધીરજ વચ્ચે શું સંબંધ છે? શું શ્રદ્ધા રાખવાનો અર્થ જ ધીરજ રાખવી છે? કે પછી ક્યારેક શ્રદ્ધા એટલી પ્રબળ બની જાય છે કે ધીરજ પણ ટૂંકી પડી જાય છે? આના પર વિચાર કરવા જેવો છે ખરું ને?